બેટા જગ્યાએ હરગાવો. हम आई जाए ઢગલા કરવા બધું હરગા કરો. અરવિંદભાઈ પ્રેમજીભાઈ મકવાણા, ગામ નાગલપર, તાલુકો જિલ્લો બોટાદ. હું પોતે ખેડૂત છું. અત્યારે મેં મારી જિંદગીમાં મારા આટલા વર્ષોમાં પહેલો આવો અનુભવ કર્યો કે આટલું ખેડૂતને નુકસાન છે વરસાદના માવઠાના કારણે. મગફળીમાં તો 100% કેવું હોય તો કહી શકીએ. કપામાં 80-90% કપાસમાં, પણ ટોટલ ખેત પેદાશ જે કાંઈ વસ્તુ જમીનમાંથી ઉત્પન્ન થાય તો ટોટલ વસ્તુમાં અત્યારે પાકમાં નુકસાની છે મોટા પાયે. સિંગનું આજે મેં સોશિયલ મીડિયામાં જોયું બોટાદ બજાર ભાવ, તો એમાં કંઈક 700-700 ઉપર એમ જાય છે કે વરસાદમાં પલળી ગયેલી સિંગ. હારી સિંગના 1100 આજુબાજુ છે. એટલે પલ્લી ગયેલો માલ હા મફતના ભાવે અત્યારે ખેડૂતનો જઈ રહ્યો છે. 100% નુકસાન જ કહેવાય. અત્યારે ખેડૂત હાવ શું કહેવાય કે પાયમાલ થઈ ગયો છે. ખેડૂતને અત્યારે સરકાર જે આપણા સીએમ અને આપણે લોકોએ તેને પીએમ બનાવીને દિલ્હીએ બેસાડ્યા હોય, તે એની ભવિષ્યવાણી કરેલી ભવિષ્યમાં કે પાકના ઢગલા તૈયાર પડ્યા હોય ને વરસાદ આવે, એની ભવિષ્યવાણી અત્યારે સાચી થાય તેવી લાગે છે. હવે તે શું કરે છે, ખેડૂતનું પાક ધિરાણ માફ કરે છે કે શું કરે છે તે જોવાનું. વળતર કે એકર દીઠ હેક્ટર દીઠ આપે વળતર આપે, કઈ વળતર તેમ નથી. ડાયરેક્ટ જો પાક ધિરાણ -0 કરી નાખે તો ખેડૂત ઉભો થઈ શકે તેમ છે હાલની પોઝિશન. मैं शंकरपुरा गामનો ખેડૂત છે. અમારા શંકરપુરા ગામમાં અને આજુબાજુના ગામોની અંદર સતત 7 દિવસ વરસાદ પડવાથી જ્યાં સોયાબીન અને ડાંગરનો પાક સદંતર નિષ્ફળ ગયો છે, તો આવા અમારે કોઈ જાતની હજુ કંઈ સરકારે રાહત આપવાની કંઈ જાહેરાત કરી નથી અને અત્યાર લગીને કોઈ સર્વે કરવા આવ્યું નથી. હવે અમારા પાછળ સોયાબીનને એ ક્રોપ લઈને એ પૈસા જે આવે એનાથી અમે શિયાળું ક્રોપ કરતા હતા. તો હવે શિયાળું ક્રોપ કરવાનો ટાઈમ અમારે આવી ગયો છે અને આ પાક સદંતર નિષ્ફળ ગયો છે. એના કારણે અમે સળગાવી દેવાના આજે ડિસિઝન લઈને બધા સોયાબીન અને ડાંગરનો ક્રોપ બધા સળગાવી દેવા મળ્યા. હવે અમારા અહીં આજુબાજુના ગામડાઓની અંદર કોઈ આજ દિન લગીને સરકારની કોઈ સહાય મળી નથી કે કોઈ નુકસાની ચૂકવાઈ નથી. અમારા ગામમાં દર વર્ષે જ્યારે નુકસાની થાય છે તેઓ કોઈ ખેડૂતને અત્યાર લગીને મળી નથી અમારા આજુબાજુના ગામડાઓમાં પણ. એટલે અમારી એવી સરકારને નમ્ર અરજ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ એનું સહાય જે કંઈ આપવી હોય કે પછી લોન માફ કરવી હોય તો એ તાત્કાલિક ધોરણે પગલાં લઈને એનું જે તે અમલ કરે એવી અમારી માગણી છે. પૂરી કરવાનું કારણ એવું છે કે આવા સતત વરસાદ પડવાથી એને ટેકાના ભાવે કોઈ સરકાર લે એવું નથી. એ સદંતર નિષ્ફળ ગયો છે. બરીને સોયાબીનનું કોઈ ઉગી ગયું છે, ડોંગર પણ ઉગી ગઈ છે. એટલે હવે એ નીકળે એવી નથી. હવે એને કાઢવાનો તો કોઈ અર્થ જ નથી. એટલે એને સળગાયા વગર કોઈ બીજો છૂટકો જ નથી. વીરમભાઈ ગોરધનભાઈ મકવાણા. અત્યારે તમારા ખેતરમાં કેવી સ્થિતિ કેવી?
અત્યારે તો સાહેબ હવે સિંગનો પાક તો હાવ નિષ્ફળ ગયો, પાથરા અને આ હલરથી જો કઢાવી છે, કાંઈ ઢોરને ખવડાવે એવું કાંઈ રહ્યું નથી. આજે પાત્રા છે એમાંથી અત્યારે સિંગ નીકળે છે, અત્યારે એનો માર્કેટમાં કેટલો ભાવ પડશે? માર્કેટમાં તો પલ્લી જેલીના શું 500-600 રૂપિયા અડધા ભાવે જેવા મળે. અને જે ઘાસચારો છે અત્યારે ખાસ કરીને પશુઓ માટે હોય છે, એની સ્થિતિ કેવી છે અત્યારે? એ ઢોર ખાય એવું છે નહીં સાહેબ. અને જો તાત્કાલિક સરકાર 10,000 રૂપિયા સહાય કરે અને ખાતામાં નાખે તો ઢોરને કંઈક નીણ લાવે એવું થાય. ખિસ્સામાં કઈ ખેડૂત પાસે પૈસા છે નહીં. એટલે જે તમારે ટોટલ કેટલા વીઘા થયા છે અત્યારે વાવેતર હતું? 10 વીઘા. એટલે અત્યારે તમારે તાત્કાલિક જે નાણાંની જરૂર પડે તો કેટલા રૂપિયાની જરૂર પડે જેથી તમે વાવે પછી નવા પાક વાવી શકો? એક વીઘે 10,000 રૂપિયા અત્યારે તાત્કાલિક નાખે ને તો માલ ઢોરને કંઈક નીણ કે પાલો ગમે એ લાવીને કોરો હોય નાખીને તો માલ ઢોર ટકે. અમે ટકી એમ સીવી નહીં સાહેબ, એવી સ્થિતિ છે. હવે પછી જે વાવેતર કરવાનું કયું વાવેતર કરવું? હવે પછી સણ્યા છે એવું થાય ખરું, પણ હવે અત્યારે બિયારણ ને બધું હાંચીને મોંઘા હાંકાવીને બધું લાવવું ક્યાંથી પૈસા વગર. શું નામ તમારું? અશોકભાઈ સવાભાઈ હાડગડા, ગામ નાગલપર, તાલુકો જિલ્લો બોટાદ. અશોકભાઈ, અત્યારે આ તમારી વાડીમાં સ્થિતિ કેવી? અત્યારે તો સાહેબ જોઈએ તો અત્યારે સ્થિતિ એવી છે કે એનો કોઈ રસ્તો નીકળે એવું લાગતું નથી. બધું પાયમાલ થઈ ગયું છે. સતત વરસાદ 1 થી માંડીને 10 દિવસ સતત રાત દિવસ વરસાદ આવ્યો. તો આ હું ખેડૂત છું પણ સાથે માલધારી છું, તો ગાયોને પણ આ ખાવાનું કોઈ ખડ કામમાં રહ્યું નથી. ખાતર થઈ ગયું એવું માનવાનું. અમે આ કોઈ આનો રસ્તો કે નીકળે એવું નથી. બહારથી હામુની નીણ લાવીને ઢોરાને નાખવાનું અને કઈ રહ્યું નથી વરસાદથી. આજે મગફળી છે, મગફળીના અત્યારે ભાવ કેટલા છે? મગફળીના હવે જે પલ્લી ગઈ એ 500-600 રૂપિયામાં જાય છે. એટલે 50% તો એમની નુકસાની છે કે પૂરતો ભાવ મળવાનો નથી. સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર પાસે એવી અપેક્ષા છે કે કોઈ પણ હાલમાં કે અમે નવી સિઝન, આ સિઝન તો ફેલ જ જાય, તો હવે નવી સિઝન કરવી ભાઈ તો ખેડૂતના ખિસ્સામાં 1 રૂપિયો હાલમાં છે નહીં, તો એ અમે ક્યાંથી લાવવા? તો એ માટે હાલમાં કંઈક તાજેતરમાં તત્કાલિક સરકાર પગલાં લે તો કંઈક ખેડૂતને વળે એવું છે. નકર કંઈ બિયારણના પણ પૈસા આવે એવું નથી. મજૂરી અત્યારે મજૂરને મજૂરી દેવાના પૈસા નથી ખેડૂત પાસે. મારું પરિચય નાગલપર ગામના વતની રમેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ, અત્યારે હાલના સરપંચ પ્રતિનિધિ. તમારા ગામમાં કેવું નુકસાન? મારા ગામમાં ખાસ કરીને સાહેબ 90-95% નુકસાન છે. કમોસમી આ 26-10નો 4-5 દિવસનો વરસાદ એવો 7-8 ઇંચ જેવો થઈ ગયો છે. ખેડૂતને પારાવાર નુકસાન છે. વહેલી તકે સરકાર આનું વળતર જે કાંઈ અત્યારે વાટાઘાટો હાલે છે એમાં જાજુ હેક્ટર દીઠ કરી અને વહેલી તકે સરકાર બધાને વળતર આપે એટલે ખેડૂતને એ પૈસા કંઈક કાયમ આવે. અત્યારે હાલના નવા વાવેતર કરવા એની માટે જમીન અમારા ગામમાં તો 4.5 વીઘા, 4,500 વીઘા છે. 4,500-5,000 વીઘા જમીન છે. વળતર સિંગનું વધારે છે, સિંગનું નુકસાન છે જાજુ, કપામાં નુકસાન છે, બધામાં નુકસાન જ છે. ટોટલી જે કાંઈ વાવેતર ખેતીવાડીમાં છે એમ સર્વે કરવામાં આવ્યો, કેટલું સર્વે કરવામાં સિંગ, કપા, કોઈ પછી શાક બકાલા વાવ્યા, કોઈ મરચા વાવ્યા હોય, કોઈ થોડા દાદા તલ હોય, બધામાં નુકસાન છે. ડભોઈ તાલુકાના સમગ્ર ગામની અંદર સતત 7 દિવસ વરસાદ પડવાથી ખેતીના ડાંગર, સોયાબીન, કપાસ, મકાઈ વગેરે પાક તદ્દન નિષ્ફળ ગયા છે. અને દેવું કરીને એ પાકને તૈયાર થવાના ટાઈમે કમોસમી વરસાદે બધા માલને નુકસાન કર્યું છે. અને સરકાર તરફથી કોઈ જાહેરાત કરવાની આવી નથી અને હજુ વળતર કેટલું મળશે એની પણ વાત કરવામાં આવી નથી. કેટલું મળશે, કેટલા એકરે મળશે, હેક્ટરે મળશે એ પણ કરતા નથી કશી વાત. અહીંયા સવારમાં કહે છે 7 સુધીમાં ડિક્લેર થશે, પછી સાંજે એવું કહે છે કે બીજે દિવસ સાંજે ડિક્લેર કરશે. હવે આટલી 56 ઇંચની છાતીવાળી સરકાર જો અભિનંદનને 24 કલાકમાં ઇન્ડિયા વાપસ લઈ આવતી હોય તો એમને આ ખેડૂતોલક્ષી નિર્ણય લેવામાં આટલી બધી કેમ વાર લાગે છે? એમ તો તમારા 56 ઇંચ કઈ ગયા? બંને જગ્યાએ ભાજપની સરકાર છે
અને ખેતીમાં જે પાકશે તો જ બધા માણસોને ખાવા મળવાનું છે. આ ખેતી નિષ્ફળ જશે ને ખેડૂતો બરબાદ થઈ જશે તો એ અનાજની બધી જોગવાઈ કઈથી કરવાની છે સરકાર આખા હિન્દુસ્તાનને જીવડાવવા? પાક સળગાવી દીધો છે. અમારે સોયાબીનનો પાક તો બિલકુલ નિષ્ફળ ગયો, એને સળગાવીને ખેતર સાફ કરવાનું. કપાસના પાકમાં ખાખરો આવી ગયો, દિવેલા પણ બળી ગયા, મકાઈઓ પણ બળી ગઈ, ડાંગર એ બિલકુલ નિષ્ફળ થઈ ગઈ કારણ કે ચાડીઓ ડોંગે નમી ગઈ અને પાણી ભરાઈ ગયું એટલે કંટા બધા પલરીને ઉગી ગઈ ડાંગર. હવે એવું તો લે કોણ અને એને પલાળેલી વસ્તુને કાઢવી બી કેવી રીતે? એને નવો પાક કરવા માટે સાફ કરવાના પણ ખેડૂત પાસે પૈસા નથી અને એ રડતોય એનો પાર આવે એવો નથી કારણ કે સાચો લાવવાની કોઈ સરકારની જોગવાઈ જ નથી.